વડોદરા શહેરમાં આવેલ ઐતિહાસિક સયાજી બાગ કે જ્યાં સામાજિક કાર્યકરે જાત તપાસ કરતા અહીં બાકડાઓ ધૂળ ખાઈ રહેલી હાલતમાં જોવા મળ્યા। અહીં ફક્ત વડોદરા શહેર જિલ્લાથી જ નહીં પરંતુ અન્ય રાજ્યથી અને દેશ વિદેશથી પણ પર્યટકો અને સહેલાણીઓ આવતા હોય છે અને તેમની સુવિધા માટે આ બાકડાઓ જે મૂકવામાં આવવા જોઈએ તેની બદલે તે ધૂળ ખાઈ રહેલી હાલતમાં જોવા મળ્યા। કેટલાક બાકડાઓ તૂટેલી હાલતમાં પણ છે અને જેના કારણે અહીં આવતા લોકોને હાલાકી પડી રહી છે। અહીં આવતા લોકોના બેસવા માટે તેમને આરામ મળે તે માટે આ બાકડાઓ જે તે જગ્યા પર મૂકવા જોઈએ તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે। આ દરમિયાન જ્યારે તેઓ જાત તપાસ કરી રહ્યા હતા ત્યારે બાકડાઓ તો ધૂળ ખાઈ રહ્યા જ હતા પરંતુ સાથે સાથે સર સયાજીરાવ ગાયકવાડનું કટઆઉટ પણ કચરામાં મળી આવ્યું, જેને લઈને સામાજિક કાર્યકરે ભારે રોષ વ્યક્ત કર્યો, તંત્ર પ્રત્યે આક્રોશ ઠાલવ્યો અને આવા કર્મચારીઓ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવા જોઈએ તેવી પણ માંગ કરી છે। લોકોના હિત માટે જે લોકોની સુવિધાઓ માટે લોકો આપતા હોય છે તો આ રીતનું આ યોગ્ય ના કહેવાય। સેવા માટે આપે છે, સેવાનો આ ઉપયોગ હજુ આ ધૂળ તો જો લાગી ગઈ છે। કેટલા બધા બાકડા છે, આટલા બધા બાકડા प्रतिमा आ रही है। हाँ सर सयाजीराव गायकवाड़ साहेबનું જે કહેવાય છે અપમાન હોય તેમ લાગી રહ્યું છે। આ કચરામાં પડ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આવું બધું ન કરવું જોઈએ। સામાન તો એક ચાલે છે કઈ ચોક્કસથી આજે જે કમાટી બાગમાં અમે ઉચિંતી વિઝિટ કરી ત્યારે જોવા મળ્યું કે જે અસંખ્ય પ્રમાણની અંદર બાકડાઓ જે નવીન બાકડાઓ ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અનગઢ વહીવટના કારણે આ બાકડા ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે। જ્યારે અમે કમાટી બાગની અંદર તમામ જગ્યાઓ પર જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે કેટલાક જે બાકડાઓ છે આ બાકડાઓના જે પાટિયા પણ નીકળી ગયા છે, બાકડાઓ જે ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે આપેલી જે ભેટ છે આ ભેટને જે એનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી કોર્પોરેશનની છે, સાથે સાથે એની માવજત કરવાની જવાબદારી જે તે અધિકારીની છે। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કામચોર અધિકારીઓ, કામચોર કર્મચારીઓને કામગીરી કરવી નથી, તેઓના કારણે આજે સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી। અને ખાસ કરીને સર સયાજીરાવ ગાયકવાડની સાહેબે આપેલી જે દેન જે સર સયાજીરાવ બાગ છે આ બાગની અંદર જે કહેવાય છે કે વિશ્વના લોકો પણ અહીંયા આગળ આવતા હોય છે, દેશ વિદેશથી લોકો આવતા હોય છે, ગ્રામીણ ક્ષેત્રના ગુજરાત રાજ્યના તમામ પર્યટકો આ સ્થળે આવતા હોય અને આ સ્થળની મુલાકાત લેતા હોય ત્યારે આ ખસ્તા હાલતમાં બાકડા જોઈને પણ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે વડોદરા શહેરનું નામ ખરાબ થઈ રહ્યું છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આ જે બાકડાઓ છે, નવીન બાકડાઓ છે, આ નવીન બાકડાઓ આ રીતના જે અસંખ્ય પ્રમાણની અંદર પડ્યા હોય અને જો કદાચ અધિકારીઓને જાણ ના હોય એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓની નિષ્કાળજી જોવા મળી રહી છે। એટલે આપના ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનર, ચેરમેનશ્રી દ્વારા જાત તપાસ કરી અને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। ચોક્કસથી જે કહેવાય છે કે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબનું જે કટઆઉટ છે જે તે સમય પર જે તે કાર્યક્રમ હશે ત્યારે આ સર સયાજીરાવ ગાયકવાડનું કટઆઉટ મૂકવામાં આવ્યું છે અને જે પબ્લિકના હિત માટે જે પ્રદર્શન કરવામાં આવ્યું છે, પરંતુ ખાસ કરીને આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે આ જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબનું જે કટઆઉટ છે આ કચરાના ઢગલામાં પડ્યું હતું। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે વડોદરા શહેરની અંદર સર સયાજીરાવ ગાયકવાડ સાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે। ત્યાંથી અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે જે પણ આ કટઆઉટ જે તે કાર્યક્રમમાં જ્યારે બનાવવામાં આવ્યું છે, મૂકવામાં આવ્યું છે, ત્યારબાદ જે કહેવાય છે કે આવા કચરામાં ઢગલામાં મૂકવામાં આવે આ ખૂબ જ શરમજનક બાબત છે। આની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જે તે અધિકારીએ, જે તે કર્મચારીએ આ કટઆઉટ જે કચરાના ઢગલામાં મૂક્યું છે તેની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। કારણ કે ગુજરાતની અંદર સાથે સાથે વડોદરા શહેરની અંદર તમામ લોકો જ્યારે સર સયાજીરાવ ગાયકવાડની પુણ્યતિથિ હોય કે જન્મતિથિ હોય ત્યારે જે કહેવાય છે કે લોકો હાર તોલા ચડાવતા હોય, સાથે સાથે જે કહેવાય પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પહોંચી જતા હોય ત્યારે આ રીતની જે કહેવાય છે કે જેણે કૃત્ય કર્યું છે આમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। સાથે સાથે પીએન ગાર્ડન વિભાગના જે તે અધિકારીઓ દ્વારા જે આ કટઆઉટ મૂકવામાં આવ્યું છે તેમની પણ સંપૂર્ણ જવાબદારીમાં આવે છે। ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ જે કર્મચારી છે, જે અધિકારી છે, જેની લાપરવાહી છે તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।